ધોરણ 4 વિષય પર્યાવરણ એકમ નંબર 21 જેનું નામ છે જગત મારા ઘરમાં. એના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન મેળવીશું, જેમાં જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્નોના જવાબ આપો. જેમાં નંબર 1, શું તમારા ઘરમાં ટીવી જોવા માટે ઝઘડો થાય છે? કારણ જણાવો. જો થતો હોય તો આ માર્ગદર્શન માટે છે, એટલે અહીંયા જો થતો હોય તો હા લખ્યું છે, પણ જો તમારા ઘરમાં ના થતો હોય તો તમે ના લખી શકો છો અને એનું કારણ પણ આપવાનું છે. હા, ક્યારેક મારા ઘરમાં ટીવી જોવા માટે ઝઘડો થાય છે, કારણ કે મારે કાર્ટૂન જોવું હોય ત્યારે મારા મમ્મીને સિરિયલ જોવી હોય અને પપ્પાને સમાચાર જોવા હોય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. જોઈએ નંબર 2. નંબર 2ની અંદર અહીંયા કીધું છે કે તમારા ઘરમાં એક સાથે બેસીને જોવાતા ટીવી કાર્યક્રમો કયા કયા છે? અમારા ઘરમાં અમે બધા એક સાથે બેસીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, સમાચાર અને કેબીસી એક સાથે બેસીને જોઈએ છીએ. નંબર 3. નંબર 3ની અંદર કહેશે કે ઘરમાં કઈ કઈ બાબતે સ્વચ્છતા રાખવી જોઈએ? તો ઘરમાં રસોડું, બાથરૂમ, આંગણું અને ઘરના ફર્નિચરની સફાઈ રાખવી જોઈએ, કારણ કે જો ઘર સ્વચ્છ હશે તો બધા બીમારીઓ ઓછી ફેલાશે અને ઘરના તમામ સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહેશે. નંબર 4. નંબર 4ની અંદર જોઈએ તો કહેશે કે શાળામાં કઈ કઈ બાબતો સ્વચ્છતા રાખવી જોઈએ? શાળામાં વર્ગખંડ, મેદાન, પીવાના પાણીની જગ્યા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ અને શૌચાલયની સફાઈ રાખવી જોઈએ. ત્યાર પછી નંબર 5. નંબર 5ની અંદર કીધું છે કે ટીવી જોવા સિવાય તમે નવરાશના સમયમાં શું શું કરો છો? ટીવી જોવા સિવાય નવરાશના સમયમાં હું મિત્રો સાથે મેદાનમાં રમતો રમવા જાઉં છું, વાર્તાના પુસ્તકો વાંચું છું, ઘણીવાર ચિત્રો પણ દોરું છું. તમે જે કરતા હોય બધું જ અહીંયા લખી શકાય, કારણ કે આ માર્ગદર્શન વિડીયો છે. આ તમને નમૂનો પૂરો પાડે છે અને તમે જે રીતે કરતા હોય એ તમે આવી રીતે લખી શકો એ માટે તમને અહીંયા નમૂનો પૂરો પાડ્યો છે. નંબર 6. તમારા ઘરમાં કઈ બાબતોમાં તમને પૂછીને અને કઈ બાબતોમાં પૂછ્યા વગર નિર્ણયો લેવામાં આવે છે? મારા ઘરમાં કયું રમકડું લેવું, કયા કપડાં પહેરવા, રવિવારે ક્યાં ફરવા જવું તે મને પૂછીને નક્કી કરાય છે. જ્યારે ઘરની મોટી ખરીદી, શાળાની ફી ભરવી કે ઘરના રિપેરિંગ જેવા કામોમાં વડીલો જાતે નિર્ણય લે છે. નંબર 7. નંબર 7ની અંદર કહે છે કે કયા કારણથી કોઈ ઘરમાં બધા વારંવાર બીમાર પડતા હોય છે? ઘરમાં કે આસપાસ સ્વચ્છતા ન હોય, સુંદર પાણી પીવામાં ન આવતું હોય, ખુલ્લો અને બહારનો ખોરાક ખાવામાં આવતો હોય, મચ્છરોનો ઉપદ્રવ હોય તો વારંવાર બીમાર પડતા હોય છે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના છે કે તમારા ઘરના સભ્યોને પૂછીને ટીવીમાં તેમને જોવા ગમતા કાર્યક્રમો લખવાના. અહીંયા તમારા ઘરના સભ્યોના લખવાના છે. અહીંયા ઉદાહરણ રૂપે આપ્યું છે કે દાદા તો કે સમાચાર અને સત્સંગ, દાદી રામાયણ અને ધાર્મિક સિરિયલ, પપ્પા ક્રિકેટ મેચ અને સમાચાર, મમ્મી રસોઈ શો અને સિરિયલ, કાર્ટૂન અને ક્વિઝ શો બહેન માટે, અને હું એટલે કે તમે કાર્ટૂન અને ડિસ્કવરી ચેનલ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના છે કે કોષ્ટકની વિગતો પૂર્ણ કરો. કઈ વિગતો છે કોષ્ટકની? તો કે તમારા માતા કરતા હોય તેવા કામ, તમારા પિતા કરતા હોય તેવા કામ અને બધા જ સભ્યો સાથે મળીને કરતા હોય તેવા કામ. તો એમાં
આપણે અહીંયા લખી શકીએ છીએ. પહેલાં જે માતા કરતા હોય તમારા મમ્મી એ લખાય. જેમ કે અહીંયા ઉદાહરણ રૂપે આપેલું જ છે. રસોઈ બનાવવી, ઘરની સફાઈ કરવી, બાળકોને ગૃહ કાર્ય કરાવવું, કપડાને ઇસ્ત્રી કરવા, વાસણો સાફ કરવા. ત્યાર પછી તમારા પિતા કરતા હોય તો એમાં બહારથી સામાન અને શાકભાજી લાવવા, ઓફિસે કામ કરવા જવું, લાઇટ બિલ ભરવું, બેંકના કામો કરવા. અને જેમાં બધા જ મદદ કરતા હોય એવી કઈ છે તો કે ઘરની સાફ સફાઈ કરવી, સાથે બેસીને જમવું, પ્રસંગમાં કે બહાર જવું, સાથે બેસી વાતો કરવી, સાથે બેસી ટીવી જોવી. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે કે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? કઈ પરિસ્થિતિ જોઈએ? ચાલો, અહીંયા કીધું છે તમને ઘરનું કોઈ કામ સોંપવામાં આવે અને તમે એ કામ કરવાનું ભૂલી જાઓ ત્યારે હું મમ્મી કે પપ્પાની માફી માંગીશ અને તરત જે તે કામ પૂરું કરવાનો પ્રયત્ન કરીશ. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય અને જવાબદારી યાદ રહે તેનું ધ્યાન રાખીશું. નંબર 2. નંબર 2ની અંદર કહેશે કે તમારા ઘરના બધા સભ્યો બહાર ગયા હોય ત્યારે અને તમારે ઘરે રહીને તમારી નાની બહેનનું ધ્યાન રાખવાનું હોય ત્યારે હું મારી બહેન સાથે રમીશ, તેને વાર્તા સંભળાવીશ અને તેને જમાડીશ. હું ઘરના દરવાજા બંધ રાખીશ અને બહેનને એકલી મૂકીને નહીં જાઉં. તમને શાળાએ પહોંચવામાં મોડું થયું હોય ત્યારે હું મારા શિક્ષકને મોડું પડવાનું કારણ જણાવીશ. ફરીથી મોડું ન થાય તેનું ધ્યાન રાખીશ. નંબર 4. નંબર 4ની અંદર કીધું છે કે તમે ખરીદેલી વસ્તુના બદલામાં વેપારી ભૂલથી ઓછા પૈસા લે ત્યારે હું તરત જ વેપારીનું ધ્યાન દોરીશ અને તેમના બાકી પૈસા તરત જ આપી દઈશ. નંબર 5. તમારા વર્ગમાં કચરો પડ્યો હોય ત્યારે મારા વર્ગમાં કચરો પડ્યો હોય ત્યારે હું તે કચરાને વાળીને કચરા પેટીમાં નાખીશ. બધાને વર્ગમાં કચરો ન કરવા સમજાવીશ. નંબર 6. તમને કોઈનું અડકવું પસંદ ન પડ્યું હોય ત્યારે હું સ્પષ્ટપણે તે વ્યક્તિને ના કહીશ અને ત્યાંથી દૂર જતો રહીશ. આ વિશે હું તરત જ મારા મમ્મી, પપ્પાને કે શિક્ષકને જાણ કરીશ. અહીંયા આપણું આ સ્વઅધ્યયન પોથી સોલ્યુશન પૂર્ણ થાય છે. આ સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવતા રહેવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.